SRH साउंड एंड कैबिनेट। अच्छा इस कॉपर की प्लेट तो उसको क्या करने का, वो कॉपर के प्लेट को है ना सेटअप रेडी થઈ ગયો છે ટેસ્ટિંગ માટે ચડાવી દીધું છે। હેલો ગાઈસ, સ્વાગત છે તમારો ધમો બારિયા વ્લોગ્સ ની અંદર। અને હાલ છે ગાડીની મય આપણા ધ્રુવભાઈ જોડે છે અને ધ્રુવભાઈના મોટા ભાઈ મુંબઈ ક્રોસ કરી ચૂક્યા છે અને હવે જઈએ છે પૂના। તો શું કામ માટે જઈ રહ્યા છે તે તમે આગળ બ્લોગની અંદર દેખી લેજો। મળીએ આગળ। તો ગાઈસ પુણે તો પહોંચી ગયા અને રૂમ રાખી હતી ફ્રેશ થવા માટે, નહીં કાઢ્યું અને હવે નીકળશું ઓફિસ જવા તરફ। તો એ બાજુ આ લોકો ગાડી કાઢશે હવે। કેવું પ્રાણવભાઈ, શાંતિ કે પોવાની કેવું લાગ્યું આપણે? તો ગાઈસ પૂના સાઈડ આવ્યા એટલે પોવાની થોડુંક કડવું લાગ્યું એવું કેવું છે પ્રાણવભાઈનું। અને ધ્રુવ લોકો તો ગાડી કાઢે છે, એનો વ્યૂ ચેક કરો તમે। તો થોડોક ટાઈમ રોકાયા, આગળ નાસ્તો બી કર્યો હતો પણ એનો વ્લોગ નહીં શૂટ કર્યો। ગાઈસ અમે આવી ગયા છે SRS કેબિનેટ એટલે કે મહેશભાઈ ગુડેના ઓફિસ પર। પ્રણવભાઈ આ લોકો ગાડીમાંથી ઉતરે છે અને આ છે ઓફિસ। હા જોઈ લો, SRS સાઉન્ડ એન્ડ કેબિનેટ। તો હવે જશું ઓફિસની અંદર બેસીએ। અમારા ધ્રુવભાઈ, હું ધ્રુવભાઈ કઈ બે શબ્દ કેવું હોય તો સુખનો સૂરજ ઉગવાનો છે કે? તો બેહી અંદર SRH સાઉન્ડ એન્ડ કેબિનેટ। આ છો ઓફિસ। તો ગાઈસ ઓફિસની અંદર બેઠા થતા એટલામાં આવી ગઈ છે ગાડી અને પાર્સિંગ છે GJ70 એટલે કે આપણું પંચમહાલ। અને હજુ મેં સેટ આવ્યા નહીં અને ઓફિસની અંદર ધ્રુવભાઈ લોકો બેઠા છે। હવે રિવીલ કરી દઈએ કે આપણા જે ધ્રુવભાઈ છે એ નવી સાઉન્ડ સિસ્ટમ SRSની કીટ લેવા માટે આવ્યા છે અને જોઈએ હવે મેં સેટ આવશે તો આપણે ગોડાઉન પર જશું અને ગોડાઉન પરથી તમને કીટ બી બતાડીશું, સાઉન્ડ સિસ્ટમ ડેમો ચેક થશે તે બી દેખશું અને બધું તમને રિવીલ કરશું। બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે બ્લોગમાં। અને આ ઓફિસ છે, અંદરનું ટૂર તો તમને બતાવી દીધું મેં। આ ગાડી આની અંદર લોડ કરીને લઈ જવાના છે સિસ્ટમ અને ગ્રાન્ડ ઓપનિંગ કરવાના છે, તે બ્લોગ તો આવશે પણ આની અંદર ખાલી સિસ્ટમ લેવા આવ્યા તે છે, તો બન્યા રહેજો બ્લોગની અંદર, બરાબર? તો ગાઈસ કામ તો ચાલુ જ છે, આપણા બેઝ બનવાનું મતલબ થોડું ઘણું લાઇટિંગનું ને એવું તેવું બાકી છે વાયરિંગનું। અને અમને લાગેલી હતી ભૂખ એટલે અમે આવી ગયા છે ખાવા। પાવભાજી ઓર્ડર કરી છે અને પુલાવ હોય આવે જ છે। કમસે કમ ભૂખ લાગી 2 વાગ્યા છે બપોરના, હવે ખાઈ લઈએ અને પછી જશું આપણે ડેમો ભરવા આપણી સિસ્ટમનો। તો કઈ ભાઈને મળીએ પાછા। તો ગાઈસ જમી બમીને આઈસ્ક્રીમ ખાય છે અને ચાલતા ચાલતા જઈએ છે પૂનાની અંદર। ફિલિંગ કંઈક અલગ જ આવે છે, એવું લાગે બરાબર। અને ખાવાનો ટેસ્ટ થોડો સારો હતો મતલબ થોડો સારો એટલે એવું નહીં કહેતા કે આપણે પૂનાનું નહીં સારું મળે, પણ ગુજરાતની વાત જ કંઈક અલગ છે। અને હવે જશું ये जा रही है फॉर्च्यूनर। हाँ बहुत लोगों का ड्रीम है वो, હવે કશું કેવું નહીં બીજું। અને હવે લગભગ સિસ્ટમ આપણી પહોંચી ગઈ હશે ટેસ્ટિંગના મેદાનની અંદર, તો ત્યાં જશું અને વધારે બોલવા રહેશે તો આઈસ્ક્રીમ ઓગળી જશે, બીજું કશું નહીં। એટલે આઈસ્ક્રીમ પતાવી દો પહેલાં। આ છે SRS કેબિનેટનું ગોડાઉન અને અમે આવ્યા દાંત ઓપનિંગ થઈ રહી છે અને આપણે બધું આની અંદર લોડ કરીને લઈ જવાનું છે। ડેમો જોશું આપણે અહીં। અને પેલી ગાડીમાં આપણી ટોપો આવી છે। ગોડાઉન તો બહુ મોટું છે, જોઈએ। પ્રણવભાઈ હવે વિડીયોગ્રાફી કરે છે તઈ અને મેં બી જઈશ, આપણે બી ક્લિપ બી કાઢશું
अच्छा सा હું પ્रणव हाँ एंट्री ले अंदर अंदर का मैकेनिज्म SRS તો ગાઈસ સેટઅપ રેડી થઈ ગયો છે ટેસ્ટિંગ માટે ચડાવી દીધું છે અને એ બાજુ સિસ્ટમ પણ મતલબ મશીનો સેટ કરે છે લગાવવા માટે ડેમો જોઈએ કેવું આવે છે અમર પ્રણય પંખા ખોલે છે ઉપર રહ્યો હા અને આપણા મહેશ શેઠ પાઈગુડે હા તે કામ કરે છે ધ્રુવભાઈ ગોડાઉન પાછળ तो वरती ठेवतील ना क्रॉस वरती અંધારું તો અમે પડી ગયું છે લેટ થઈ ગયું બહુ એટલે કેવું પ્રણય હાલત ખરાબ કેટલા દિવસથી આપણું નહીં આવે 2 દિવસ હા મતલબ દિવસ તો એક જ છે પણ દિવસે સુઈ જાય ને એટલે એવું લાગે છે કે 2 દિવસ થઈ ગયા મને એમ હા वरती ठेवा खाली आणि आता ती तिकडे घे पहिली दरबट्टी घे पहिली परत त्याला रॅपिंग करून त्यांना द्यायची बरं लगेच जागेवर रॅपिंग करून द्या त्यांना खालची बाजू बघा वरची बाजू बघा त्याची त्या खाली टाकायचा पुट्टा अजून आहे पुट्टा आहे खोला खालचं खोला વાયરિંગનું કામ થાય છે પ્રણવભાઈ ये मिड के लिए हमारा ये चिप के लिए और ये 400 अब लगाओ कैसे लगा तो देखो जो काम है वो मिड का रहने दो बाकी का तो लगाओ ये लो रान गावात आहे रान फुले ये वायरिंग हाँ बरोबर इसके ऊपर है इधर लगाना नहीं चाहिए अब ये अर्थिंग की वायर और जो मिक्सर को आएगा अर्थिंग वो एक करने का और बकेट में डालने का ये जो वायर है ना नहीं आएगा कुछ भी नहीं आता आपका कॉइल भी डैमेज नहीं होता सिस्टम में हमिंग आ गई ना तो कॉइल नहीं टिक पाती फिर वो खराब होती है सबसे नाजुक वही कॉइल वो पहले वही मूव होती है अभी इसको आपने यूज किया ना इसको मिट्टी और वो कॉपर का सरिया डालते तो क्या करने का अभी कोयला होता है कच्चा कोयला रहता है कच्चा कोयला रहता है मिट्टी कॉपर की प्लेट तो उसको क्या करने का वो कॉपर के प्लेट को है ना बैटरी वाली के नहीं गैस कटर रहता है वो चिपकाने के लिए सोल्डर करने के लिए उसको वो प्लेट है ना तो पट्टी लगाने का उसको और वो पट्टी बाहर निकलने का प्लेट को वैसे ही रहने देने का हाँ आप प्लेट को वायर लगाए ना आपने तो वो वायर वो बर पकड़ के खराब हो जाएगी वायर आर्थिंग नहीं पकड़ी उसको क्या करने का वेल्डिंग करवा देने का हाँ तो उसको क्या करने का नहीं उसको सोल्डर बोलते हैं सोल्डरिंग करने का उस प्लेट को सोल्डरिंग करके एक होल मारने का नट लगाने का उसको वो वायर उसमें लगाने का बराबर एकदम अर्थिंग ओके हो जाएगा पानी डालने का नमक डालने का बस हो गया कोयला डालने लिंक तुम्हाला पाठवतो काय केलं नाही तरी काय रेकॉर्ड करायचं हेच घे मटेरियल नाही सहा बेस आहे
पण ते काय म्हणजे आमचं बजेट थोडं कमी पडलं ना तर 6 घेतले त्यांनी 4 लोड घेतला तो घेतले एवढे बस एवढे તો ગાઈસ ગાડીની અંદર માલ એટલે કે આપણી સાઉન્ડ સિસ્ટમની કીટ લોડ થઈ ગઈ છે અને હવે અમે હો જશું નીકળશું ઘરે જવા મતલબ અને આ કીટ હો જશે ગુજરાત પંચમહાલની ગાડી છે પણ આપણે જવાનું છે છોટાઉદેપુર બોડેલી એટલે થઈ આ કીટ જશે અને અમે હવે પાછળ પાછળ જશું કદાચ અમે પહેલાં બી પહોંચી જઈએ કેવું ધ્રુવભાઈ બરાબર હા અને જોઈએ આગળ કશું બતાવવા જેવું હશે તો બતાવીશ બાકી તો મળશું ઘરે તો ગાઈસ મેં હાલ છું દુકાને અને કાલે સાંજે આવી ગયેલા અને તમારા મનની અંદર મેઇન ડાઉટ તો રહેતો જ હશે કે માઇકલ ભાઈ તમે સિસ્ટમ આગળથી કેવી દેખાય છે તે બતાડી નહીં અને સાઉન્ડ ચેક કર્યું તો અમને સંભળાવી પણ નહીં બતાડ્યું તો એનું કારણ એ છે કે આપણે હવે સિસ્ટમ દેખાય કેવી છે એ રિવીલ નહીં કરવું અને સાઉન્ડ કેવું વાગે છે એ બી નહીં રિવીલ કરવું તો એ ક્યારે રિવીલ થશે કે આપણે ધ્રુવભાઈ છે એ ગ્રેન્ડ ઓપનિંગનું વિચારી રહ્યા છે એટલે સિસ્ટમ તો ઘરે આવી જ ગઈ છે અને ગ્રેન્ડ ઓપનિંગ થશે તે દિવસે આગળનો લુક કેવો છે તે બતાવવાશે અને સિસ્ટમ કેવી વાગે છે તે ડેમો બી બધા લોકોને સંભળાવાશે તો એ ટૂંક સમયની અંદર આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર અને એમની ઓફિશિયલ આઈડી છે કબીર સાઉન્ડ કરીને તેની અંદર તમને દેખાવા મળી જશે કે કઈ તારીખે ઓપનિંગ રાખે છે એવું બધું થોડા ટાઈમની અંદર ઇન્ફોર્મેશન મળી જશે તો તમે બી ત્યાં આવજો ઓપનિંગ જઈ રાખવાનું છે તઈ અને સાઉન્ડ ચેક કરજો કેવું વાગે છે તે સાઉન્ડ તો એક નંબર વાગે છે પાર હુક્કા ગાડી નાખે એવું મેં તે હતું મેં તે સાંભળ્યું એટલે મને એક્સપિરિયન્સ મારા અનુભવથી કહું કે એક નંબર વાગે છે પણ તમે બી સાંભળવા આવજો અને સાંભળજો ડેમો દેખજો ખુશ થઈ જશો તમે એવું વાગે છે અને ઇન્સ્ટાગ્રામની અંદર થોડાક ટાઈમની અંદર અપડેટ મળી જશે અને આગળનો લુક બી એક નંબર છે એ બી જોવાનું ભૂલતા નહીં આગળથી કમતા કે સરપ્રાઈઝ છે એટલે હવે સરપ્રાઈઝ જ સમજી લેજો એ દેખવા માટે તમારે ઓપનિંગની અંદર આવવું પડશે અને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ નવા વ્લોગની અંદર